તો જીઆઈડીસી કૌભાંડ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર જીઆઈડીસીના ઇન્ચાર્જ એન્જિનિયર રમેશ ભગોરાનો કાર્યકાળ સમાપ્ત કરાયો। ન્યૂઝ 18એ પ્રસારિત કરેલા જીઆઈડીસી કૌભાંડના અહેવાલ બાદ ભગોરાને એક્સટેન્શન નહીં, જીઆઈડીસીમાં નવા મુખ્ય એન્જિનિયરની નિયુક્તિ કરાઈ। રાજ્ય સરકારે જીઆઈડીસીના મુખ્ય ઇજનેર તરીકે હીરાલાલ રૂપજીભાઈ મેણાતની નિમણૂક કરી। નોંધનીય છે કે સીએમના મુખ્ય સલાહકાર એસએસ રાઠોડની ભલામણથી આ નિમણૂક કરાઈ છે। હીરાલાલ મેણાત માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત મુખ્ય ઇજનેર છે। એસએસ રાઠોડ પર આરએનડીના વડા રહી ચૂક્યા છે। નિવૃત્તિ બાદ કરાર આધારિત નિયુક્તિ અપાઈ, 1 વર્ષ માટે આ નિયુક્તિ અપાઈ છે। તો રમેશ ભગોરાનો કાર્યકાળ સમાપ્ત કરી દેવામાં આવ્યો। ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જીઆઈડીસીના નવા મુખ્ય ઇજનેરની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે। હીરાલાલ રૂપજીભાઈ મેણાતની નિમણૂક, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, શું વધુ વિગત આ મામલે? જી, 2 દિવસ પહેલા જીઆઈડીસીના કૌભાંડને લઈને અને એ કૌભાંડ ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળમાં થયું લઈને ન્યૂઝ 18 જે સરકારી ઓડિટર્સ છે તેના ઓડિટ રિપોર્ટ સાથે 550 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ફાઇનલી આ મુદ્દે સરકાર હરકતમાં આવી છે। રમેશ ભગોરાનો કાર્યકાળ સમાપ્ત કરવામાં આવ્યો છે, તેને એક્સટેન્શન નથી આપવામાં આવ્યું અને નવા ચીફ એન્જિનિયર જીઆઈડીસીના નવા ચીફ એન્જિનિયર તરીકે હવે હીરાલાલ રૂપજીભાઈ મેણાતને નિમણૂક અપાઈ છે। હું આપને જણાવવા માંગીશ કે સીએમના મુખ્ય સલાહકાર એસએસ રાઠોડની ભલામણથી આ નિમણૂક કરવામાં આવી છે। હીરાલાલ મેણાત અગાઉ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય એન્જિનિયર રહી ચૂક્યા છે। હાલ તેઓ નિવૃત્તિ પર છે અને નિવૃત્તિ બાદ તેમને હાલ કરાર આધારિત એક્સટેન્શન આપવામાં આવ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હવે વાત, શું સાબર ડેરીનો વિરોધ શાંત પડશે? સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો અડગ। અલગ અલગ મુદ્દાઓને લઈને પશુપાલકો અડગ દેખાઈ રહ્યા છે। 20 થી 25% નફાની પશુપાલકોની માંગણી છે। જ્યાં સુધી 20% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। આ ઉપરાંત ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકો માંગ કરી રહ્યા છે। ભાવફેરના વિરોધની મોટી અસર, માત્ર 2 દિવસમાં જ 60% દૂધની આવક ઘટી ગઈ છે। 25 લાખ લીટર દૂધની આવક ધરાવે છે સાબર ડેરી, પરંતુ હવે માત્ર 11 લાખ લીટર દૂધ જ આવે છે। તો આ તરફ અરવલ્લીના ગામડાઓમાં પણ સાબર ડેરીને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર દૂધની નદીઓ વહી દૂધ મંડળીઓમાંથી દૂધ ભરી જતા વાહનનું દૂધ હાઈવે પર જ ઢોળી દેવાયું। હીરાપુર, હીરાખાડી, આ ઉપરાંત રોહિતનગર મંડળીમાંથી ભરાયું હતું દૂધ। કોંગ્રેસ કાર્યકરો અને પશુપાલકોએ વાહન રોકીને વિરોધ કર્યો। દૂધના કેન સ્ટેટ હાઈવે પર ખાલી કરીને વિરોધ કરવામાં આવ્યો। તો સાબરકાંઠા અને અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। સાબર ડેરી ભાવફેર મામલે હજુ પણ આંદોલન યથાવત છે। પશુપાલકોનો વિરોધ તેમજ ડેરીએ પોલીસ રક્ષણ આ વિરોધ સામે આપ્યું છે। નોંધનીય છે કે દૂધના ટેન્કરે પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાઈ રહ્યા છે। દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા। ઘણી જગ્યાએ ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળી દેવાય છે, જેના કારણે આ વ્યવસ્થા કરાઈ। નોંધનીય છે કે સાબર ડેરી દ્વારા દૂધ પરિવહનની આ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, હજુ પણ પશુપાલકોનો વિરોધ યથાવત છે, આંદોલન યથાવત છે, વચ્ચે સાબર ડેરી દ્વારા દૂધ પરિવહનની જે નવી વ્યવસ્થા કરાઈ તેને લઈને વધુ વિગત। પ્રીતિ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હાલ તો જે પશુપાલકોનો વિરોધ છે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે દૂધની માંગ હતી, જે સાબર ડેરીમાં પ્રતિદિન 25 થી 28 લાખ જેટલું લીટર દૂધ આવતું હતું, પરંતુ તે હાલ જે દૂધ છે દૂધનો આંકડો માત્ર 10 લાખ થી 11 લાખ લીટર દૂધ થઈ ગયું છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે પશુપાલકો છે જે હવે દૂધ ઢોળી નથી રહ્યા, પરંતુ જે દૂધ જરૂરિયાતમંદો અથવા તો જે શાળાના બાળકો છે તે શાળાના બાળકોને આ પ્રકારે દૂધ
દૂધ ગરમ કરીને સ્કૂલના બાળકોને દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે અને જે એક રીતે તે દૂધ ન ઢોરવાનું પણ કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા કેટલાક પશુપાલકો છે, જે પશુપાલકો જે દૂધનો વેડફાટ નથી કરતા પરંતુ જે જરૂરિયાતમંદોને આપી રહ્યા છે. તો આપણી સાથે પશુપાલક જોડાયા છે. તમે દૂધનો વેડફાટ નથી કરતા અને જે જરૂરિયાતમંદોને આપી કઈ રીતે પીવડાવો છો દૂધ? જે દૂધ મંડળીમાં દૂધ આપવાનું આપણે બંધ કર્યું છે અને દૂધનો બગાડ થતો હતો, લોકો દૂધ રસ્તા પર ઢોળી દેતા હતા, એના બદલે અમે એવું વિચાર્યું કે આ દૂધ કોઈકના મોઢે જાય. અમે ખેડૂત પશુપાલકોએ મહેનત કરીને સવારે વહેલા ઉઠીને દૂધ કાઢ્યું હોય, હવે એ ફેંકી દઈએ એ ખરાબ કહેવાય. તો અમે લોકોએ એવું વિચાર્યું છે કે બાળકોને દૂધ પહીએ. બાળકો સાથે ગરીબો અને આજુબાજુના ગામમાંથી જે લોકો દૂધ ખરીદી નથી શકવાના એ લોકોને અમે દૂધ વેચણી કરવાના છીએ. શું માંગણી છે? કેટલા ટકા ભાવ ફેર મળવો જોઈએ? 20% વધારવાની માંગણી છે પશુપાલકોની. સંચાલકો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ચોક્કસ કે અત્યારે હાલ તો જે 20% જે માંગ છે, જે માંગ અડગ રહી છે, જેના કારણે અત્યારે હાલ જે પશુપાલકો છે જે દૂધ જોડતા નથી, પણ અત્યારે હાલ જે જરૂરતમંદોને અને શાળાના બાળકોને પીવડાવી રહ્યા છે. જી પ્રીતિ. જી ઈશાન, આભાર. આ ઉપરાંત ઈશાન, એ પહેલા આપણે આભાર. આપ અમારી સાથે જોડાયેલા રહેજો, માહિતી આપની પાસેથી મેળવતા રહેશું. પરંતુ હાલ જે મહત્વના સમાચાર છે, સાબર ડેરી દ્વારા વિરોધ વચ્ચે દૂધ પરિવહન વ્યવસ્થા ગોઠવાઈ છે. જે દૂધના ટેન્કરોને રસ્તા પર રોકીને દૂધ ઢોળી દેવામાં આવતું હતું, તેની જગ્યાએ હવે તેમને વ્યવસ્થા સાથે, સુરક્ષા સાથે મોકલવામાં આવે છે. તો આ તરફ અરવલ્લીમાં પશુપાલકોએ મફતમાં દૂધ વેચ્યું. વાડિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મોડાસામાં દૂધ વેચ્યું. 200 લીટર દૂધના 400 પાઉચ બનાવી વેચવામાં આવ્યું. દૂધનો વેડફાટ ન થાય તે માટે નવી પહેલ શરૂ કરાઈ. મોડાસા પેલેટ બાયપાસ પાસે વહેંચવામાં આવ્યું આ દૂધ. પશુપાલકોએ એકઠું કરેલ દૂધ એ મફતમાં વેચવામાં આવ્યું. દૂધ મેળવવા માટે લોકોની પડાપડી પણ જોવા મળી. તો અરવલ્લીથી આ દ્રશ્યો છે. અહીં પશુપાલકોએ વિરોધ દર્શાવવા માટે દૂધ ઢોળવા અને બદલે પશુપાલકો દ્વારા આ દૂધની વહેંચણી કરવામાં આવી. તો વાડિયાદના કુકપુર ગામથી આ દ્રશ્યો છે કે જ્યાં દૂધનો વેડફાટ ન થાય તેના માટે મોડાસા પેલેટ બાયપાસ પાસે દૂધ વહેંચવામાં આવ્યું. પશુપાલકો દ્વારા આ દૂધ લેવા માટે લોકોની પડાપડી પણ જોવા મળી. નોંધનીય છે કે આ દૂધ મફતમાં વેચવામાં આવી રહ્યું છે. દૂધ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો અમદાવાદમાં વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી. આનંદનગર ગોપાલ આવાસમાં જનતાએ રેડ બાદ ઢોલ વગાડ્યા. ઢોલ વગાડી સ્થાનિકોએ રસ્તા પર વિરોધ કરતા પોલીસે સ્થાનિકોની અટકાયત કરી. આ વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની જાણકારીના આધારે ગઈકાલે રેડ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કંઈ મળી આવ્યું ન હતું. કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન નહોતો. આ લોકોનો અવાજ હતો. અમે લોકોના જે ડરીને વર્ષોથી બેઠા છે, 10 વર્ષથી ડરીને બેઠા છે. 70 થી 80 બહેનો અહીંયા આગળ દારૂના કારણે એમના પતિને ખોઈ બેઠી છે, વિધવા થઈ ગઈ છે. એ વખતે જે સ્થાનિક લોકો હતા એ ભેગા થયેલા ને એમની રજૂઆત થઈ અને ત્યાં કોઈ જનતા રેડ નહીં પણ એમની રજૂઆત આધારે પોલીસે જઈને ત્યાં રેડ કરેલી અને એ રેડમાં કંઈ ગુને કે દેશી દારૂ મળેલું નહીં. ત્યાં અગાઉ જે વેચનારા વિરુદ્ધમાં બી આપણે પ્રોહિબિશનના ગુના દાખલ કરેલા છે. તો રેડ બાદ જનતાએ ઢોલ વગાડીને વિરોધ કર્યો, પરંતુ સ્થાનિકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. નોંધનીય છે કે જેઓ રેડ કરવા જ્યાં પહોંચ્યા હતા ત્યાં દારૂ નહોતું મળી આવ્યું. તો આ દ્રશ્યો છે સ્થાનિકોની અટકાયતના. અમદાવાદથી આ દ્રશ્યો કે અહીં આ લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા અહીં દારૂ વેચાવાની ફરિયાદને લઈને તેઓ રેડ પાડવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ ત્યાં આવી પહોંચી અને સ્થાનિકોની અટકાયત કરવામાં આવી. અહીં રેડ બાદ જનતાએ ઢોલ પણ વગાડ્યા હતા અને જે બાદ તેમના ઉગ્ર વિરોધના કારણે પોલીસે આ કાર્યવાહી કરવી પડી. તો હવે વાત 12 વાગે ઘર વાપસીની. બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 300 જેટલા લોકોનું પુનર્વસન કાર્યક્રમ યોજાશે. વિરાન બનેલી જગ્યા ફરી ધબકતી થશે. મોટા પીપોદરા ગામ ફરી હરિયાળું બનશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોદરવી કોમના 300 સભ્યોને એક સાથે પોતાના ગામમાં ફરી પુનર્વસન કરાવશે. આ પરિવારો 8.5 હેક્ટર જેટલી જમીન છોડીને ગયા હતા. તે પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે પરત કરાશે. કુલ 29 પરિવારના 300 સભ્યોને પોતાની ઓળખ મળશે. તો આ દ્રશ્યો છે નોંધે છે કે 12 વર્ષ બાદ ઘર વાપસી થવાની છે. મોટા પીપોદરા ગામ એ ફરી હરિયાળું બનશે, કારણ કે અહીં સ્થાનિકો ફરી વાપસ આવશે, ફરી ઘર વસવાટ કરશે. જે લોકો જમીન છોડીને ગયા હતા તેમને તેમની જમીન ફરી વાપસી કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઘર વાપસી કરાવવામાં આવશે. નોંધે છે કે આ પરિવારો 8.5 હેક્ટર જેટલી જમીન છોડીને ગયા હતા અને તે પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે પરત કરવામાં આવશે. કુલ 29 પરિવારના 300 સભ્યોને પોતાની ઓળખ પાછી મળશે અને તેઓ પોતાના ઘરે પાછા વળશે અને ત્યારે આ મોટા પીપોદરા ગામના લોકોની આજે ઘર વાપસી. ચડોતરું પ્રથા જે છે તેની નાબૂદી થાય અને તેના કારણે થઈને જે લોકોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર થાય છે તેને કઈ રીતે બંધ કરાવવો અને આવા જ એક પ્રસંગમાં જેમાં 300થી વધારે લોકો વિસ્થાપિત થયા હતા, 8.5 લાખ હેક્ટરથી વધારે જમીન એમની વહી ગઈ હતી, એ લોકોને એ જ જગ્યાએ પાછા લઈ આવી, પુનર્વસન કરાવી અને આદિવાસીની આ એક કુપ્રથા કે જેમાં કંઈ ચડોતરું હોય છે તેને બંધ કરવા માટે તમામ આદિવાસી સમુદાયના પંચોની સાથે મીટિંગ અને તમામ આવા લોકોને પુનર્વસનનો કાર્યક્રમ છે. તો ચડોતરું પ્રથાના કારણે આ પરિવારો જમીન છોડીને ગયા હતા, પરંતુ ફરી હવે ઘર વાપસી થશે. આ ગામ કે જે હવે વેરાન બની ગયું હતું તે ફરીથી હરિયાળું બનશે, કારણ કે અહીંના સ્થાનિકો, અહીંના માલિકો ફરીથી પરત ફરી રહ્યા છે અને તેમના દ્વારા ફરી અહીં વસવાટ શરૂ કરવામાં આવશે. નોંધે છે કે 29 આદિવાસી પરિવારો અહીં જમીન છોડીને ગયા હતા, ચડોતરું પ્રથાના કારણે જમીન છોડીને ગયા હતા અને ફરીથી ત્યારે જ્યારે તેઓ ઘર વાપસી કરવાના છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમને ઘર વાપસી કરાવવામાં આવશે. તો પંચમહાલના ઘોગંબાના રણજીત નગર ગ્રામ પંચાયત નજીક બગીચા પાસે ફાયરિંગની ઘટના સામે આવી. અહીં ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોગંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર બાઇક લઈ આવેલા અજાણ્યા ઇસમો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓ ફરાર થયા હતા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો. ફાયરિંગ કેમ અને કોના દ્વારા કરાયું એ હજુ અસ્પષ્ટ છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ. તો જૂની અદાવતમાં રાજકોટમાં જીપ માથે ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો. લાઈવ હત્યાના હચમચાવી નાખનારા આ દ્રશ્યો રાજકોટના છે. અહીં વાહન અકસ્માતની જૂની વાતનો ખાર રાખી જીપમાંથી ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કરાયો. શહેરના કુવાડવા પાસે નવા ગામના આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના શખ્સ અને ગભરૂ સાસકિયાના ભાઈ શૈલેષ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ. વાહન અથડાવા જેવી બાબતે બોલાચાલી થઈ, જેનો ખાર રાખીને નરેશ ઠાકોરે બોલેરો જીપ લઈને આવ્યો. એક વ્યક્તિ પર સ્કૂટર લઈને આવતો તેના પર બોલેરો ચડાવી દીધી હતી. આ અંગે નરેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. અહીં ચવડી ગેટ વિસ્તાર પાસે 3 યુવકોએ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવી. નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ડ્રેનેજ વિભાગની ગાડી પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી. સદનસીબે ગાડીમાં રહેલ ડ્રાઈવરે જીવ બચાવી કૂદી ગયો. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. આજે હું ગાડી લઈને અમારા શેઠનો ફોન આવ્યો કે ગાડી નવાપરામાં મૂકવા જવાની છે. તો 3 જણ આવ્યા. ગૌતમ છે નામ એમનું, ગૌતમ વર્મા, સુભાષ રહે છે. એની હારે 2 કોઈ ભાઈ હતા. એને એમ કે તારે માથાકૂટ કરવી છે, તું કેમ ગાડી રાખીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું. તો રાજકોટમાં જૂના ઝઘડાનો ખાર રાખીને કારમાં તોડફોડ. રાજકોટમાં ગુંડાઓ કેટલી હદે બેફામ બન્યા છે તે જુઓ. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને લુખ્ખાઓએ રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાનીની કારમાં તોડફોડ કરી. કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 થી 3 શખ્સ ધોકા લઈને આવે છે અને યાસીનની કાર પર તૂટી પડે છે. કારના કાચ પણ તોડી નાખે છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. તો બીજી તરફ ભાવનગરમાં પણ લુખ્ખાઓએ 3 કારના કાચ ફોડ્યા.
ભાવનગરમાં લુખ્ખાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે સુભાષનગરમાં રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી. સુભાષનગરના રાજપૂતવાડામાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા. આડેધડ પથ્થરના ઘા ઝીકી 3થી વધુ કારમાં તોડફોડ કરી હતી. કારના કાચ તોડી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ સોસાયટીના રહીશોને થતા લોકો ડરી ગયા હતા. પોલીસને ફરિયાદ કરી હતી. અંબાજી પંથકમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે. સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળ સંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદના પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે. ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે. જો ચેકડેમ મજબૂત હોય તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે. દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરાવવાના બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી, જેથી માટીથી ભરેલા ચેકડેમોને ડિસલિસ્ટિંગ કરવામાં આવે તો ફરી આ ચેકડેમોમાં વરસાદી પાણી ભરાઈ જાય. અંદર 5 થી 6 ચેકડેમો બનાવેલા છે, એમની અંદર એક બી તૈયાર નથી, બધા તૂટી ગયેલા છે. અત્યારે ચેકડેમના બધા તૂટેલા કારણથી અમારે પાણી બધું ખેતરની અંદર આવે છે, એટલે વ્યવસ્થિત બોધેલા હોય તો ખેતરોમાં ધોવાણ ના થાય. ફોરેસ્ટ વિભાગ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા ચેકડેમો જે બનાવેલા છે તે કદાચ ડિસેટ થઈ ગયા હોય તો એને ડિસેટિંગ કરવાનું થાય. ધારો કે અમારી તાલુકા પંચાયત કોઈ કામ થયું હશે તો જોડાઈ લઉં છું, અને સિંચાઈ વિભાગ અને ફોરેસ્ટમાં કદાચ કામ બાકી હોય તો એ સંસ્થાઓને પણ મારે તો હું જાણ કરી ડિસેટિંગ કરવામાં સૂચના આપી. રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને પાણીના જળ સંચય માટે અને પાણીનો સંગ્રહ થાય તે માટે રહીને વિવિધ ચેકડેમો જે તે વિસ્તારમાં બનાવતી હોય છે, પણ ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજીથી દાંતા પંથકમાં આવા અનેક ચેકડેમ બનાવાય છે, પણ ચેકડેમ જે છે માત્ર ખોટો ખર્ચો થયો હોય તેવું લાગી રહ્યું છે. આપને બતાવવા માંગીશ કે મારી સામે જે ચેકડેમ છે એ ચેકડેમ છે લાખો રૂપિયાના ખર્ચે બંધાયો છે, પણ હાલ તબક્કે જે ચેકડેમ છે જે તૂટેલો જોવા મળી રહ્યો છે અને તેના અંદરથી પાણી વહી રહ્યા છે. એટલું જ નહીં, અન્ય એ મારી બાજુમાં એક બીજો ચેકડેમ છે એ આપને બતાવીશ કે અડધો અડધ તૂટી ગયો છે અને હજી એમાં તિરાડો પડેલી છે કે જેના અંદર પાણીનો ભરાવો થયેલો છે. એ તૂટેલા ચેકડેમ અને જે નદી છે, નદીના કારણે જે છે પાણીનું ખેતરોનું ધોવાણ છે એ ખેતરોનું ધોવાણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે.